જ્યારે જ્યારે ઇનફર્ટિલિટીની વાત આવે છે ત્યારે મને આ ઔષધિનો વિચાર જરૂરથી આવે છે. આ ઔષધિને વડ કહેવામાં આવે છે. સાંસ્કૃતિક રીતે આ ઔષધિના ઉપયોગો બહુ જ રીતે આપણે સાંભળતા હોઈએ છીએ, પણ આયુર્વેદિકની અંદર પણ આ ઔષધિનો બહુ જ શ્રેષ્ઠ અને બહુ જ જબરદસ્ત ઉપયોગ નિસંતાનપણાની અંદર કરવામાં આવે છે. ઔષધિએ હજારો લોકોને નિસંતાનપણા એટલે કે જેને બાળક ના રહેતું હોય એમને બાળકો રાખ્યા છે, અને ઇનફર્ટિલિટીની તકલીફની અંદર આ ઔષધિ સૌથી શ્રેષ્ઠ કામ કરે છે. નજીક આવો, હું તમને બતાવું છું કે આને વટશ્રીંગ કહેવામાં આવે છે. વડની તાજી કૂપણ આને વાટીને નશ્ય તરીકે આપવામાં આવે તો ઇનફર્ટિલિટીની તકલીફની અંદર અને જેને બાળક ન રહેતું હોય એની માટે આ એક શ્રેષ્ઠ ઔષધિ છે. આને અમે અમારી પ્રેક્ટિસમાં ઉપયોગ કરીએ જ છીએ, અને હરેક પેશન્ટને બહુ જ સારા અને શ્રેષ્ઠ પરિણામ મળ્યા છે. આ ઔષધિનું જ્ઞાન આપણને જરૂરથી હોવું જોઈએ, અને આ ઔષધિનો યથા ઉપયોગ ડોક્ટરની સલાહ અનુસાર જરૂરથી કરવો જોઈએ. વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો, કે ઇનફર્ટિલિટી માટે અમારી સાથે જોડાયેલા રહી શકો છો. લોક સમસ્ત સુખીનો ભવંતુ. જય આયુર્વેદ.